આ લોગોની કિંમત છે. ગુડ મોર્નિંગ ગાઈસ, હું છું તમારો વિકે તડવીને આવી ગયો ફરી એક નવા બ્લોગ સાથે. અને હા, આજના બ્લોગમાં ઉમંગ નથી. ઉમંગ છે, બીજા બ્લોગ બનાવશે આજે. હું જઈ રહ્યો છું કાવીઠા, રસ્તામાં જ છું. સવારના 11 સાડા 11 વાગ્યા છે અને જઈએ સીધા જીગાને ઘેર મળીએ. આજે મેં લેટ થઈ ગયો છું અને જીગાને 4 થી 5 ફોન આવી ગયા છે, તો બી હજુ રસ્તામાં છે ને બ્લોગનું ઇન્ટરવ્યૂ શૂટ કરવા ઊભા રહ્યો છું. ફાઇનલી જીગાને ઘેર પહોંચી ગયા છે. તો આ એરા નમૂના અમારા વાળા, એક આયરો પછી છે ને આયરા જીગાના ઘરના ગણપતિ અને જીગાના મમ્મી બતાવું તો આયરા એમના મમ્મી. કોણ છે? આ એમના મમ્મી છે. બરાબર, હજુ જીગો છે નહીં, જીગો આવે છે બરાબર. હવે બાકી બધા પાછળ છે, હવે બતાવાય નહીં. કોણ છે? બ્લોગ ચાલુ છે અમારા આજનો. હા, તો આ લેપટોપનું સેટઅપ ના ટેની અમારું ખબર નહીં કઈનું છે. તું બાજુમાં દિવાલમાં રહેતો છે. આ ભાર્ગવ સેઠ. તો ભાર્ગવ સેઠ, તમે કંઈ કહેવા માંગશો? તો બસ, ભાર્ગવભાઈ કંઈ કહેતા નહીં. અમે આજે આમનું છેલ્લો દિવસ છે, તો હવે આવતા વર્ષે પાછા આવશે અમારા ઘેર. તો જીગો આવે એટલે પછી કરીએ સેટઅપ બધો રેડી. તો મળીએ પાછા થોડી વારમાં. अड़ों की सिस्टम बचती है तब सामने वाला सिस्टम बंद कर देता है. पूरो पूरो सुहागण साथियों, पूरो पूरो सुहागण. अलग अलग नंबर हाँ એવું થયું. क्या फोन हो गया ने હે ફોન કેનાલી ઘરનું વિસર્જન પતાવીને નીકળી ગયા છે અમે બીજા બ્લોગ કઈલા બીજા ઓર્ડરમાં. આયરો સુનો આ મારું ડીજે. આ લોગોની કિંમત છે, સમજ્યા તમે? લોગોની કિંમત છે. અને છે ને રાખ્યા છે અમને ડીજે પોલીસવાળાએ, એટલે અમે ઊભા છે. અને જીગોને એમ બધા વાત કરે છે અને સામેથી ફોન આવે છે ગણપતિવાળા, જે અમને થઈ જવાનું છે તઈ. એ લોકો કહે છે સામે લેવા આવે છે, એટલે અમે એમની રાહ જોઈએ છીએ. આવે એટલે અમે જઈએ ને વગાડીને પછી પાછા ઘેર આવીએ, એટલે સમજી જવાનું કે ઓર્ડર પૂરો. 5-10 ક્લિપો આવશે અંદર, બસ બીજું કંઈ નહીં. આયરલ નમૂના બરાબર. તો ચાલો. બંને નહીં રહ્યો.
ગુડ મોર્નિંગ ગાઈસ, કાલનો વ્લોગ આજે એડ કરું છું. રીઝન છે રાતે અમે 3 થી 4 વાગ્યા હતા અને બરાબર થાકી ગયા હતા એટલે અમે બધા સૂઈ ગયા હતા. અને અભી જસ્ટ ઘરે જવા નીકળી ગયો છું અને અભી બી રસ્તામાં જ છું. અને હા, વ્લોગ કાલ સાંજ સુધી આવી જશે તો દેખવાનું ભૂલતા ના. તો મળ્યા ફરી એક નવા વ્લોગ સાથે. તો ત્યાં સુધી ટાટા, બાય બાય, ટેક કેર.